એક તો જીભો છો જતો રહ્યો. આ જામફળીને પાણી દેતો નહીં ને તો બળી જવાની છે જામફળી. આમ કઈ કઈ થાકું પણ આ છોકરું હબુદું સમજતું નહીં. શું કરવાનું? મારે ઉંમર થઈ જઈ હેડ આતું નહીં. મારે કેટલું ગળગળી હેડ હેડ કરવાનું. હબુદું સાંભળતો નહીં. મગજ વગર નહીં છોકરું. અને શું કરશે આ જીગા તું? પેલી 4-5 બેહો નહીં ઈવન ખોણ નહીં ખાવાનું. તો તું મોલો ઉઠે તો કહું મોળો નહીં 5 વાગ્યાનો ઉઠે છે. આ હું સામનો હેતરમાં જલો હતો પાણી વાળવા નતો ગયેલો. તો પગ તો બેહનો નહીં કેમ કઈ વાળી પાણી એ તો પગ છે ભેણ થાય વાટમાં છે લોબેન હેડી આવવું પડે ના કોરા થઈ જાય પગ આટલી કઈ ભેણ રહી. કોરા થઈ ગયા અરે તું તો હજી દેતવા હાલ ગયા મૂર્ખા હજી હું હાલ કરું? લે લીધું ભાઈ કાકા. અને પેલા બોલાવા જવું પડે આપણે તારીખ કાઢવાની લાગે ને તને ખબર નહીં કની તારીખ મારી હા એક તું તો ભૂલી સમજાય છે આમ કરે છે ત્યાં આવે મને તારે પહેરાવાનો છે ને મારે તને ગોડાઈઓ કરે છે પેલા બોલાવા જવું પડે ને પછી એ તો ઝાટકો લાગે એવી વાત આલી છે. ખુશ થઈ ગયો છું હું તો. કારનું મને ગામમાં વાતો કરે કે પોપટલાલનો છોકરો મોટો થઈ જશે છોકરો ની બત્રીજો તો જે કે બરોબર એ બરોબર છે આપણે તો. બીજું એ કોઈ બરોબર કરી છે મારું પેણી જવું છે જે થવું એ થાય ના. ભાઈ અરે બધા બોલાવા પડી કે હા બોલાવ જ પડે પેલા ખોસા કાઢી કેવા મનસાન કીધું ના કે બોલે જાવ ને બધાને શું કેવું છે. અને ઈવન બોલે ને ભેગા કરી અને ગાડીઓને કરવું પડે કે આઈસર બાઈસર ગોઠવવું પડે કે એ તો બધું છોડી દો મારા ઉપર. ભાઈ બનવે તો ફોન બંધ કરીને પૂછી એ લેવા બધું રેડી જ છે સમજી લે કહું એ તો આવી જ જાય તો સમજી લે. મોટું આઈસર કરીએ આપણે મોટું પેલું હોલ ટાયર વાળું આવે છે ફોર ટાયર નહીં આ 100 ટાયર માં જ આખું ગમાઈ જા. 100 ટાયર માં આવી જા હા હા તો બરાબર કેવું કરવું હું ઈવન કેવું પડે બધા ભાઈ બોલાવા પડી કે હા તો કહી દઈએ આપણે તો હા? હાલત કેવું છે ને હા હા ના જ વળી એટલે ઈવન હું કહું આમ પૈસા ભરવા કોઈ જવાના વળી ટેકો કરે એવું હોય તો ટિકટ કરી કે 25 આપણે 50 કરે હજાર કોઈ આલે એવું હોય તો લેવા પડે કે આપણે હા હેડો હા? હેડો હેડો ઘેર હેડો. આ ખોણનો ટાઈમ થઈ ગયો છે અને ખોણે મેલવું પડે. હા ખોણ મેલી અને બસ ખાઈ લ્યું બરોબર. અરવન કાકા જીગા હા બોલો. બોલવું તો ઘણું બધું. તું બોલ ને પેલું યાત્રા લેતા જશે. અરવન કાકા યાત્રા હવારે લાવ્યું ને અરે તૈયાર થઈ જજો સવારે વહેલા. તો મેળામાં જવાનું છે. મેળામાં નહીં જવાનું મારે તારીખ લેવા જવાનું. હે ઓવે. તારીખ લેવા જવાનું તાણે મારે તો તારીખ લેવાની સવારે. એટલે હેની બાબરીને લેવાય. ના ના તારીખ એની લેવાની તારીખ તો બાબરી ની આવવાની લ્યા અને પેલી જેમ ની આવે છે આમ તો તારીખો પહેણવાનું છે. તારા ઓવે. ખરેખર ત્યાં અત્યારે વાર ગોળું છે કાલે અત્યારે ઘોડું નહીં તાઈ સવારે વહેલા તૈયાર થઈ જાય. એટલે સવારે ડાયરેક્ટ ઝોનમાં બોલાવે ભર ગોળું એ કાઢ્યા વગર એ તો પણ લેવા જવાની છે હજી તારીખ. તારીખ લેવા જવાની છે એમ કે હા તાને તું કે સવારે વહેલા તૈયાર થઈ જજો એટલે વહેલા આવી જજો ટકન. શું આદર એ તો હું ફોન કરે આવી જજો વહેલા આપણે તારીખ લેવા જવાની છે. હા હરાઈમાં કાલે વહેલા તારીખ લેવા જવાની છે એમ કે મૂર્ખા તાણ થોડો મતલબ કેવું છે મતલબ કહું મતલબ કે આમ અંદરથી આમ સારું લાગી ગયું એટલે થોડું ભૂલ આવી ગઈ. એ ખુશી હમાચી નહીં એમ કે ગોડા ખુશી હમાચી નહીં હું જાઉં છું. મારા હગઈ કરે ને હા. તાણે એવું જ છું તું એમ કે હા તો હું આવી જઈ હેઠ હા હો હા ખરેખર પૈસા તો 1 રૂપિયો ગીધામ નહીં નો અને સવારે હગાઈમાં જવાનું રાખીશ તારીખ લેવાન હળું ભાઈ બંધ હું ઉઘરાણી કરવા જવું પડે હે પૈસા ઇનકન હું માગું છું કે ઈ જ જવું પડે મને એવું લાગે છે ભાઈ બંધ કને જતા વાડે હેઠાણ આ છોકરોએ બધું ખુલ્લું રાખ્યું છે. પાણી વધારે બગાડ કર્યું છે. કુંડિયા ઢોરાઈ પડે મને હેવાર કેટલી થઈ ગઈ છે. આ છોકરોને ખબર જ પડતી નહીં. આ ધોવું ના પડે બધું. શું કામ છે શું જીગા શાંતિ ઓ શાંતિ છે તમને શાંતિ છે કમ્પ્લીટ રેડી બધું રેડી જ છે. ફિટિંગ જમ એમ બધું હે ને વળી ફિટિંગ છે રેડી છે એ બધું રેડી જ આપતા સમાચાર પૂછ્યા કે એટલે એવું કીધું પણ હું કહેતો હતો બોલો વહેલા તૈયાર થઈ જઈ જાય. શું
મારા તારીખ લેવા જવાની. એની તારીખ લેવાની છે તારીખ હું લેવાની ને તૈયાર થઈ ગઈ. પણ કહો તો ખરા. તારીખ એટલે બસ આ તો હું ઉંમર જો નહીં દેખાતી છેવડી ઉંમર થઈ છે. લગ્ન કરવાનું છે? હા લગ્ન કરવાનું. બહુ ખુશ તો હો જીગા. આ તો દિલની વાત છે. સવારે વહેલા જવાનું છે એમ કે? હા હાર જો હું આવું છું હો. પહેલા તૈયાર થઈ જાય. 100% આવ્યું. આનું થોડું ઘણું જરૂર પડે તો તૈયાર હા એ તો ચિંતા ના કરતો દીધા. સારું થયું બાપડા છોકરાને હો. પોપટલાલ આમ તો સારું કર્યું છે આમ તો. હેડો કાલે જવું જ પડશે તાર. ખરેખર ગૌ ગૌ કરી કરીને તો અઠવાડિયું થઈ ગયું લે ના એ ના ઉપર છે લે હવે તો તને કંટાળ્યા ભાઈ. એટલે ઓય શું કરું તું? ઓ ભાઈબંધ ઘેર જઈને આવ્યો હું. યાર તાન એટલો આ તો ઢોરવાનો ટાઈમ થઈ ગયો તો એટલે ખોંડ બાફાયો તો ન મૂકી કીધું નહીં નાખું કીધું. હું એ ખોણ બાપતો આવ્યો. લાવજે હેડ. સાયકલ સાવી તો સાયકલ ના હોય લ્યા પણ બાઈક પડ્યું લઈ તાક બાઈક ક્યાં આવડે છે? તું પૈસા લાવજે. શેના પૈસા? અરે પેલા મેં તને આલ્યા તે. ઓહો ઓ ભાઈબંધ તારી વાત સાચી છે પણ હમણાં થોડું ખેસ જેવું છે એટલે છે ને હાલ સેટિંગ થાય એવું નહીં. એટલે પણ મારે જવાનું છે એક જગ્યાએ એટલે હું તાર પાસે લેવા આવ્યો. આટલા દિન શું આવતો કે? વાત તારી હાચી છે ભાઈબંધ તારી વાત લાખ રૂપિયાની છે પણ હાલ સેટિંગ થાય એવું નહીં યાર. હું અટવાઈ ગયો છું બરોબર. એટલે ભાઈ બંધ એટલે પૈસા તમને એક દાડાના પૂરતા જ આલ્યા હતા. આ તો 2 મહિના છે. વાત હાચી છે ભાઈબંધ પણ તારા પૈસા મળી જાય યાર. તારા પૈસા કોઈ ખોટા નહીં. અઠવાડિયું ખાલી હા ખાઈ જા. એટલે પણ 2 મહિના હા ખાધો છે. આપણે ભાઈ બની છે એટલી જૂની સીમ કહેજે તું મને. જૂની રીતે છે પણ ખોટી મગજમારી તું એ કરે છે યાર. તારે આમ અઠવાડિયા પૂરતું હા ખાઈ જા તને તારા પૈસા મળી જાય યાર. એટલે ભાઈ બંધ તું પૈસા હાલ, મારે સવારે 12 જવાનું છે. સવારે જતો ને તારી ચાલે બાર અલા. ગયા ઓ જીઆઈ લે ભાઈ એરંડોમાં જીઆઈ ભાઈ. એટલે આ ડબલું લઈને નહીં જવાનું, મહેમાન ગતિ જવાનું છે એટલે કહું છું. વાત સાચી છે ભાઈ ભાઈબંધ હું તને ના કીધું કે મારા પાસે હાલ સેટિંગ થાય એવું નહીં યાર. પણ મારે 12 જવાનું છે સવારે મહેમાન ગતિ એટલે તું પૈસા આલજે ભાઈ. અલે ભાઈબંધ નહીં સેટિંગ થાય એવું કેટલી વખત કહેવાનું યાર. અઠવાડિયા પછી કરી આલું છું યાર. ડેરીનો પગાર થાય એટલે એટલે ડેરીનો શાનો પગાર થાય તાને મારે 12 જવાનું. તારા જાણ જવું જા હાલ સેટિંગ નહીં બરોબર. ખોટી મગજમારી નહીં કરી ભાઈબંધ. તું જૂની દોસ્તી બગાડે છે યાર. આપણે શું કરવાનું કે? હાલ થાય એવું નહીં ભાઈબંધ. જજે હેડ. તો તું જોજે ને થઈ તો વધુ જેમાં અઠવાડિયા સુધી ભાઈબંધ જો સેટિંગ થાય એવું નહીં. ચોખ્ખી વાત છે એટલે સર ફરીને કોઈ વજન હેડ એડ ના કરતો. ચોખ્ખી વાત કરું છું તમને. ખરેખર આમ પૈસા હાતર ભાઈ બની બગાડે છે. લે તને હું જઉં અને આમ શું કરવાનું કે? લે હું જઉં છું. હા ખરેખર લીધા તો પૈસા એક દાડાના વાયદો પણ 2 મહિના થઈ ગયા છે. લે માણસ ગમે તે જેવો હેડ હેડ કરે લે તાણો હું પણ હાલ સેટિંગ થાય એવું નહીં. તાણો હું એ સતુર કાકા આવો અહીંયા આવો. ઓહો મતલબ મતલબ તો એક કોમ હતું. પૈસો સિવાય વાત કરજો ભાઈ બસ. હાલ પૈસોની છે ને બરોબર તંગી છે યાર. પૈસા નહીં માગતો હું. પૈસા લેવા નહીં. આજ તો ફરકના તેડા વાળી વાત છે. હસકે તાણે એટલે તમારી નહીં ભાઈ. ગમો કોઈના વિવાહ આવ્યા છે. ગામમાં એ વિવાહ છે ને બધા વિવાહ છે પણ મારા માટે બધા તો તો હરખ ના તેડા એટલે કોકના વિવાહ હોય ને એટલે આપણે આટલો બધો હરક ના હોય લ્યા. પોતે પેણી બતાવો એટલે તો હરક હોય. પણ મારા જ વિવાહ છે. હસકે તાણે ખરેખર પણ કંકુતરી નહીં મેલી હો ભાઈ બંધ પાછી. કંકોત્રી એટલે સવારે હજી તો તારીખ લેવા જવાની છે. સવારે હા સવારે તારીખ લેવા જવાની છે એમ કે? એટલે આ બધાને કહેતો આયા આપણા કુટુંબમાં શંભુજી છે, અર્જનજી છે. એટલે હવ છે લ્યા શત્રુ કાકો વજ્યા એટલે તમે શત્રુ કાકાને કહેવા આયા. આ તો યાદ આવી ગયો હેડતા યાદ નહીં આવ્યું. ગામના શેડા હું લેવા રોસ્તા ગોમના શેડા હું કરાવું છું હા એટલે મારે પછી યાર- છેલ્લો જ નંબર આવે કે ઢોર વધારે છે મારો ગોમો છે ને ભળક યાર. ના ના એ વાત સાચી છે. એટલે પછી છેલ્લો નંબર કીધો કે એટલે મારે એ કહેવું પડી. બરોબર છે. હવારે જવાનું છે. તાણે સવારે જવાનું છે. સાધનું કરી છે આઈસર કરીશ આઈસર. હસકે તાણે 100 ટાયર. આમ તો ડીજે હોત તો મજા આવત પણ જોણીમાં લઈ જાઉં. એ તો ઝોણમાં રાખી છે. હા ઝોણમાં રાખીશ બધું. બરોબર હાર હેડ વહેલા હું તૈયાર થઈ ગયો બરોબર. હા વહેલા આવી જજો. હાર હેડ
એ હા ખરેખર જીગાન તો મેળ પડી ગયો રહ્યા હો સારું કર્યું બાપડા આનું પેણી જાહેલ એમ તો થોડા દાડામાં એટલે વધો નહીં સવારે તો વહેલા તૈયાર થઈ જવું પડશે ને જવું પડશે લ્યા જેમ કે માણસ સારો છે લ્યા પોપટલાલ તો તો બળતો બળી ગયો છું. આ છોકરાને મારે હવે હાલ 12 ફેબ્રુઆરી ના લગ્ન લેવાનો છે કે તારીખ લેવાના નહીં તો અમે લકોમ પડે 12 છોકરાને લાવું તો મારે જ કામ કરવું પડશે. પોપટલાલ બોલો અર્જનજી. સવારે આપવાનું કોઈ સેટિંગ થાય એવું નહીં હો. એટલે સમ સેટિંગ થાય એવું નહીં એમ કહેજો. એટલે નહીં સેટિંગ થાય એવું એમ. એટલે તમારે અમારી કદી જરૂર જ નહીં પડે. ના એવું નહીં. કોક દાડો જરૂર પડે પણ અમારા ગામમાં બેઠા ભાઈ એની જરૂર પડે. એ વાત સાચી છે પણ તોય સેટિંગ થાય એવું નહીં અને એમ. તમે એમ કહો સેટિંગ ના થાય એટલે એમ થોડું ચાલે. અમારા ઘરે અવસર આવે એટલે તમે આવ કે તમારા ઘરે આવશે કોણ આવશે તમારી ઘર? એટલે મારે યાર એક અમારો અવસર આવ્યો અમારા છોકરા જીગરનો અવસર આવ્યો તાણે જ તમારે આ બધું સેટિંગ નહીં એમ કહેજો. સેટિંગ તો બધું છે પણ આમાં સમજી જો તો સારું એમ. એટલે એ બહુ સમજવાનું આમ તો જોન છો આ ગામનું પેલું ગામ કરો છો ને આજે અમારો આવ્યું છે એટલે અમે સેટિંગ નહીં પાછા કહીશું. એટલે પૈસા નહીં એટલે નહીં આવતો. અરે એમાં પૈસાની કોઈ જરૂર નહીં બનાવવાનો. તમારે છે ને ખાલી સવારમાં વહેલા ઉઠી અને સોરામાં તૈયાર થઈને આવી જવાનું. આ સર ઉભેલું હ આઈને બેસી જવાનું છે બીજું કોઈ કરવાનું નહીં. એટલે પણ અરે લખાવા તો જોવું કે પૈસા લખાવા તો જોવું કે લખાવા જવું પૈસા એમ તાણ 100 રૂપિયા જોવું કે નહીં તે તમારે ઘરે એટલાય પૈસા નહીં. નહીં એટલે તો વળી અલે આ પૈસા તો હતા પણ ભાઈબંધના આલ્યા છે. ભાઈબંધના એક ઉઘરાણી ગયો તો હું આલતો નહીં. ભાઈબંધ શું કરવાનું કે એવું તાણ એવા છે ભાઈ બધું આખો યાર પૈસા નહીં હાલતું તમારે. એક દાડાનો વાયદો કરી 2 મહિના થઈ ગયા હજી સુધી પૈસા નહીં હાલાય ને. ઓ સર અર્જનજી હે મગજ મારી ભાઈ પૈસા નહીં હાલતા યાર. એટલે કોણ પૈસા નહીં હાલતું? ભાઈબંધ મારા સતુરજી. ઓહો ચતુરજી તાર ગોડા જ છે કે પૈસા તાલી દેવા પડે કુશીના લઈ ગયા હોય તો ગોડા જ છે કે એક દાડાના પૂરતા લઈ જશે ને 2 મહિના થઈ 2 ગયા મહિના થઈ ગયા તાણ એ તને શું કે હાલી દેવા પડે કે એટલે બસ હું અત્યારે ઓય કહેવા આવ્યો છું. હાલે જઈને આવ્યો ઉઘરાણી વાની કેવું કહેતા હતા? એ જ કે 4 દાડો પછી હાલું મારે 4 દાડો પછી ઓની સવારે જવાનું છે. મારા કાન પૈસા નહીં ચમ કરીને આપવાનું કયો. ખરેખર અર્જનજી આમ તો ચતુરજી પૈસા હાલ દેવા પડે પાછા. તો આલી જ જેવા પડે કે તો આ આવો બુઠ્ઠો વ્યવહાર તો યાર ગામમાં આ લગનની સીઝન થઈ અલા શત્રુજી મૂર્ખો માણસ છે તમે શું એને પૈસા આલી દીધા છે? કોક તો પૂછવું પડે ગામમાં પહેલા અને પછી પૈસાનો વ્યવહાર કરવાનો હોય. અડધી રાતના આલ્યા હતા. અડધી રાતના મારા ગંટોળી જેવો- સ્ટેશન નહીં હા. ઈ હતર જ આલ્યા હતા. અરે આ કોક અમારા જેવું માણસ હોય ને શંભુજી જેવું તો બસ મને તમે પૈસા લાવો અને તમે એકલા ને એકલા હુલા પૈસાનો વ્યવહાર કરો છો એમ અને એ કહેજો. પાછો તમારો ભાઈ બંધ છે મેં ભાઈબંધ છે એ તો લોસો પડે છે ને. આમ ભાઈબંધ નું કોઈ કહેવાય 2-3 વખત ઉઘરાણી જઈને આવ્યો. આમાં આજે ઉઘરાણી ગયો મૂકી સવારે મારે જવાનું છે ભાઈબંધ. એક કે હું 4 દાડો પછી પૈસા આલું. અને પછી શું કરવા પણ તેમ ના આલ્યું તો તો પછી તો શું કરવા છે મારા પૈસા તારે પછી અલ્યા અર્જનજી સારું છે તમારે ઘરે કોઈ અવસર નહીં. આ તો અમારે ઘરે અવસર આવ્યો છે. તમારા ઘરે અવસર આવ્યો તો ભલા મને તમે શું કરો છો એમ કહેજો. વાત હા? હાચી છે. પૈસામાં અંફા થઈ ગયા કે તમે ખરેખર જીગો તો આવ્યો લ્યા સવારે જવાનું તો પછી કેટલા વાગે જવાનું છે ને એ તો કીધું જ ના લ્યા તાણે મારા પેલા અત્યારે પૂછવું પડશે કેમ કે સવારે મારા પાછું તબેલામાં કેટલું કોમ હોય છે લ્યા તાણે ચતુરજીના મોઢે મગજ જેવું જ નહીં. આ એ તો એકદમ જુઠ્ઠો માણસ છે યાર. ફક્ત તાણે. તો એ અલ્યા વ્યવહાર કરો છો યાર પૈસા. પોપટલાલ હા. જીગા યાર તાર તો મગજ જ નહીં યાર કેમ સવારે કેટલા વાગે જવાનું છે કેવું ના પડે ઓહ એટલા મારા સવારે તબેલામાં યાર ઘણું કોમ હોય છે ઢોર દોવાનું બધું એટલે હું તો વહેલા પાલી જાઉં કે થોડું 7 વાગે જવાનું છે. 7 વાગે છે હા. એટલે હું તો હું 4:30 વાગે ઉઠી જાઉં 4 વાગે ઉઠું ને તો સાલ સેટિંગ થઈ જાય અડધો કલાક પહેલા ના બરોબર 7 વાગે જવાનું. તમે 7 વાગે પાલીને સોરામાં આવી જજો બીજી વાત પછી હા. રહેવા દો. ચતુરજી ઓહો શંભુજી ઓહો તમે ભણતા જ નહીં જોડે બરાબર તમે ભાઈબંધ. ઓહો વાહ. તો હું તો કહેવા જ આવ્યો તો સવારે કીધું મારે લે હું નીકળું તાણ. હું એ કહેવા આવ્યો તો કે હા? હું એ કહેવા આવ્યો તો કે સેટિંગ થાય એવું નહીં. સવારે હવે તમારા કારણે આ અર્જનજી નહીં આવતા. નહીં આવતા પૈસા આલી દો કે તો હું તો આપવાનો છું ને ભાઈબંધ અરે પણ ઓને પૈસા જ આલો તમારા પાસે માગે છે અલ્યા એ તો હું કીધું ભાઈબંધ યાર કે મારા પણ સેટિંગ થાય એવું નહીં પણ હાલ નહીં ઓન પાસે હાલવા તો પડે કે તમે 2 મહિના જ પૈસા લીધા છે તો હાલવા પડે કે તમે પૈસા મૂર્ખા તો નહીં લીધા છે હું કીધું અઠવાડિયા પછી કરી આલું છું યાર પણ પછી તાણું મોનતા નહીં ના રે પછી મારા પૈસા નહીં પૈસા ના જાય. આવે તો હું શેમ કરીને આવું કયો.
કેટલા પૈસા આલ્યા થઈ ગયો પૈસા તો આલ્યા છે અરે અલ્યા એ તો પૈસા તો આલ્યા બાપલા અડજીરાથી પૈસા આલ્યા છે કોમ તો મોટું કર્યું છે પણ સમજે કે મારા પણ સેટિંગ થાય એવું નહીં બે અડજીરા એટલે 2-2:30 વાગે જેવું કોમ કાઢ્યું છે એમ તો અર્જન જે માણસ વ્યવસ્થિત છે કેટલા પૈસા આલ્યા આ મારો પેલો રસ્તો નહીં આ નવો બને છે એ પેલું વાળો નેડિયું રહ્યું નેડિયું ઓહો એ હું જોતો યાર અડજીરાથી માર પેકે આવવાનું મતલબ આવતો તો ઘેર હું જોતો ઓહો બાર જે રાતના આવતો તો રમણમાં જેલો હતો અને હું તો ખરા ટાઈમે યાર પંચર પડી ગયું યાર તો પંચર કોણ કાઢ્યા યાર જે પછી ઓન ફોન કર્યો તો બાપલા 30 રૂપિયા મને આવીને આલી ગયા તો અંત પેલા બોલ્યાના ગલ્લે યાર હું પંચર કઢાયું 30 રૂપિયા મારા હાલવાના હા છે તું મૂર્ખો 30 રૂપિયામાં આટલી બધી ઉઘરાણી તમે કરો છો અર્જનજી અને 30 રૂપિયા તમે નહીં આલી લેતા હો ને શરમ આવે તો નહીં આવતી તમને પણ સેટિંગ નહીં થતું છે. આખું ગામ ગધડાસર આવી છે અરે આ શંભુજા બે મૂર્ખા માણસ યાર 30 રૂપિયા માટે શું આ માથાકૂટ કરવા યાર હું તો વળી કીધું હું 5-10-20 હજાર રૂપિયા જેવા અરે હું એ ઉર્યો હા? યાર 30 રૂપિયામાં તો આખું ગામ ગરાણાસર આવી છે ઓહ. 30 રૂપિયા હતા જે કેટલો ધોરણ કીધું છે પણ 30 રૂપિયા માટે તો હોવાની 30 રૂપિયા જ હાલવાના છે મારો અને આવું કરાય કેટલા દઉં તાર પૈસા હું તો 50,000 સમજ્યું હતું. અલે હું જે સમજો તો જીગા તાણ. પણ કીધું અઠવાડિયા પછી કરી આલું પૈસા પણ આ તો મોનતા જ તમે નહીં. ચાર થઈ જાઓ અને પૈસા જોઈ હું આલું છું 30 રૂપિયા આલી દેવું શંભુ. અરે 30 ના હો આલું છું 30 તો આપણે રૂપિયા તૈયાર ચાલો, છીએ સવારમાં બરાબર? તૈયાર થઈ જાય બરોબર હા તૈયાર થઈને આવી જજો આવા પાછા બુઠ્ઠા વ્યવહાર ના એટલે રાખતા. ભાઈબંધ શંભુજી પૈસા આલે છે આજે પૈસા તો આલવાનું કહું છું ને મારા તો અત્યારના પૈસા છે પણ પેલા તારા 30 રૂપિયા સેટિંગ નતું થતું યાર એટલે હું તો એ તો પણ શંભુજી આલે છે હું આવું છું પછી 30 રૂપિયા તાર પાસે સેટિંગ થાય એટલે આલી દેજે અરે અર્જનજી આ ભાઈ બનો પણ 20-30 રૂપિયા ના માગવાના હોય તો મને શરમ છે કે નહીં યાર એટલે 30 રૂપિયા કોઈ મફત નહીં આવતા નહીં, આવા 20-30 રૂપિયાનો હિસાબ ના રાખવાનો હોય યાર આ ભાઈ બનશે તમારું કોક દાડો અડધી કોમમાં આવશે ઓવા પાછું ચાલ જે રાતનું જ કોમમાં આવ્યો અરે તો અમે 20-30 રૂપિયાનો હિસાબ રાખતા જ નહીં બોલો આલીને ભૂલી જઈએ છીએ અમે તો અડધી રાતનું કોણ આવ્યું તું લે ભાઈબંધ કે છે તમે યાર તમારે જેવું કોઈ મૂર્ખો માણસ છે યાર ખરો છે 30 માણસ યાર રૂપિયા માટે આ મોણે ની આબરૂ કાઢવા બેઠા તમે યાર આ બે મૂર્ખા છે લે પોપટલાલ હું જઉં બરોબર મારા એક નહીં બે મૂર્ખા છે આ મને અંટવાઈ નાખ્યા હોને તો મૂર્ખા શરમ આપી દો શરમ તમને જેમ તો એ પૈસા આલ્યો હતા આને આવીએ છીએ. પૈસા મારું જો અડો 4 થી ના વાળી 4 થી જઈ વેલા પાછા એક દાડો શાક મજૂરી જાઓ જ ને તો 400-500 રૂપિયા આવી દો અને 30 રૂપિયા માટે આખું ગામ ગધેડા ચલાવો તમે યાર મજૂરી તો કોણ જાય લે તાપ લાગે મને ખબર તો હારે આપવાનું નતું કે એટલા 20-30 રૂપિયા બોલો એટલે એવું નતું પોપટલાલ ઓહો. મારતા આબુ જ હતું પણ પૈસા સેટિંગ નતું થતું એટલે હાર જો હેડો અમારે વહેલા 4 થઈને આવી જજો પાછા શું કરીશ સાધન હા સર કરી હા સર કરીશ પેલી બોના વાળે બોનાવાળ હા એ તો અમે આવી જાવ હેડ હારું. કેટલા વાગે જવાનું છે 7 વાગે વહેલા એવું છે એમ કે સોરામાં જજો સોરામ ઉભેલું હા સર વહેલા સોરામાં હા ગામમાં રહીશું ને એટલું જ નહીં દેખાય. આ તો વળી કેવું પડે વળી કે પાછા ફોન કરી કે શું હશો ને એમ કરીને આમ તો પાછા સીએ આવડાક દઈ ઓહો પાછા હાલ 30 અમે આવી જાવ હેડો રૂપિયાની વાત ના સાવી કરી હાલ આબુ ના આવે ને ખોટા બોનો કાઢતા રહે 30 રૂપિયાનો બનાવવાની વાત કરતા રહે આપણે તમે છો ને પોપટલાલ હા સવારે અમે જવાની તૈયારીઓ કરો વહેલા ઉઠજો પાછા એ તો વહેલા તો ઉઠી ગયો મતલબ અને આ બે માણસો તો શેઠી વાસે હજી સુધરતા જ નહીં બોલો શું કરવું હવે તમે જો હેડો જીગા હેડો તાર હેડો પાણી પીવાનું ત્યાં. હા આ બે માણસો તો મારા પૈસા આવીને લઈ જવા પડ્યો હવે આ ઓનાથી મને કંટાળો આવી ગયો છે 30 રૂપિયામાં તો આખું ગામ આમ ગધેડા સળી દીધું શું કરવું આ માણસો પેલું પૈસામાં આલું પણ ઓન લઈ જવા પડશે